નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. આજે વાત કરવી છે મફતની રેવડીની. હવે તમને એમ થશે કે નથી ચૂંટણી નજીક અથવા તો નથી કોઈ પક્ષે દાવો કર્યો કે મફતની રેવડી આપવી છે, તો આ મુદ્દો કેમ? તો આ મુદ્દા પર ચર્ચા કરવાનું કારણ સુપ્રીમ કોર્ટની ટકોર. તમિલનાડુમાં એક વીજ કંપનીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે આમ તો ભારત દેશના અલગ અલગ રાજ્યો અને તેની સરકાર પર દેવું છે, તેઓ દેવાના ભાર નીચે દબાયેલા છે, તેમ છતાં મફતની યોજનાઓ દ્વારા જનતાને કંઈક ને કંઈક આપવાની કોશિશ કરે છે. સુપ્રીમ કોર્ટે ટકોર એવી પણ કરી કે શું તમને કરદાતાઓનો ખ્યાલ નથી? શું તમે એને ધ્યાનમાં નથી લેતા કે કરદાતાઓ પોતાનું કર ભરે અને એ કરમાંથી તમે મફતની રેવડી આપો છો? સરકારને એવી પણ ટકોર કરવામાં આવી છે કે તમે મફતની રેવડી કરતા વધુ ધ્યાન રોજગારી પર આપો, તો તેના કારણે પણ મફતની રેવડી આપવાની જરૂરિયાત નહીં ઊભી થાય. અને આ વાત પણ સાચી છે, કારણ કે જો રોજગારી હોય તો મફતની વસ્તુ લેવાવાળા લોકો ઓછા જોવા મળશે. આમ તો દેશની અને રાજ્યની સરકારો જાહેરાતોમાં મોટા પ્રમાણમાં ખર્ચાઓ કરે છે, લાખો કરોડો રૂપિયાના ધુમાડા થાય છે, પોસ્ટરો વાગે છે ને ટીવીઓ પર જાહેરાત ચાલે છે. કદાચ એવું પણ બની શકે કે જો આ જાહેરાતનો ખર્ચ ગુજરાત હોય કે બીજું કોઈ રાજ્ય હોય ત્યાં કરવામાં આવે તો કદાચ એ જાહેરાત કરવાની જરૂરિયાત ઊભી ન થાય. ગુજરાતની જનતા પાસે પણ પાયાની સુવિધાઓ મળી રહે, ગુજરાતની જનતાને પણ પોતાના હક મળી રહે. ત્યારે આ મુદ્દો ખૂબ મહત્વનો છે. વાત કરીએ કરદાતાઓની ગુજરાતમાં, તો લગભગ 2025-26માં 13,89,000 અને 14 લાખની આજુબાજુ એટલા કરદાતાઓ છે ને તેમના દ્વારા 80,000 કરતા પણ વધુ કરોડનું દેવું છે, તે કર છે તે ચૂકવવામાં આવ્યું છે અને રાજ્ય સરકારને આ કર ચૂકવ્યું. ત્યારે સવાલ એ થાય કે એ કર ચૂકવનારા કરદાતાઓના પૈસા મફતની રેવડીમાં નથી જતા ને? શું એમને લાભો મળે છે? એ પણ મહત્વનો મુદ્દો છે. આ મુદ્દો ખૂબ મહત્વનો છે, એટલા માટે આજે કરવો છે આના પર સીધો સંવાદ. આમ તો લોકો એવું વિચારે છે કે મફતનું ન લેવું જોઈએ, પરંતુ જ્યારે કોઈ સરકાર ચૂંટણીમાં વાયદો કરે ને આપે તો પછી લેવાની વૃત્તિ કોની ન હોય? અને ગુજરાતની જનતા લે એમાં પણ ખોટું નથી, પરંતુ અહીં સરકારની એ પક્ષની નીતિ ખોટી ગણવામાં આવે છે, કારણ કે જો કદાચ રોજગારી મળી હોત તો એ મફતની વસ્તુ દેવાની જરૂરિયાત ન ઊભી થાત. આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે, ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર કમલેશભાઈ રાજગોર, જેઓ ભાજપના પ્રવક્તા છે, ડોક્ટર નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા છે, અને એક વિશ્લેષક તરીકે મુકેશભાઈ ઓઝા. આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે અને શરૂઆત કમલેશભાઈ આપનાથી કરવી છે. મફતની રેવડીનો મુદ્દો આમ તો ચર્ચામાં રહે છે ને અત્યારે ચર્ચામાં આવવાનું કારણ સુપ્રીમ કોર્ટની ટકોર. આપ શું માનો છો કે કદાચ રોજગારી આપી હોત તો આજે આ રેવડી આપવાની જરૂરિયાત ઊભી ન થઈ હોત? રોનકભાઈ, આજનો વિષય જે રીતે તમે લીધો છે અને એ પણ ચૂંટણી આવી નથી ત્યારે ચોક્કસ ચૂંટણીની અંદર વાયદાઓ એટલા માટે આપવામાં આવે છે અથવા તો મફતની લાણી એટલા માટે કરવામાં આવે છે પોતાની વોટ બેંકને એ પોતાની વોટ બેંક બનાવી શકે, જે પણ લાભાર્થી હોય એને. પરંતુ આઝાદી મળ્યા પછી આ દેશની આર્થિક રીતે અસમાનતા બહુ રહી અને આર્થિક રીતે જે અસમાનતા થઈ એને સમકક્ષ લાવવાની સૌથી મોટી જવાબદારી સરકારની પણ છે. જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી 2013ની અંદર પ્રધાનમંત્રીના શપથ લીધા ત્યારે આ દેશની અંદર કેટલી ગરીબી રેખાની નીચે લોકો જીવતા હતા, એને ઉપર લાવવાની જવાબદારી પણ આ સરકારની છે. ગુજરાત સરકારની અંદર પણ અસમાનતા હોય, આર્થિક રીતે પછાત લોકો હોય તો એને પણ સમાન લેવલે લાવવાની જવાબદારી સરકારની છે. એટલે ચોક્કસ કોઈ વ્યક્તિ ટેક્સ ભરે છે, કોઈ પૈસા પણ એના છે અને એ જ પૈસાનો વિકાસ, પણ બધા જ પૈસાનો વિકાસ માત્ર ને માત્ર ગરીબોના અથવા રેવડીમાં છે અથવા તો કોઈને મફત લાણી કરવા માટે નથી આવતો. ચોક્કસ બજેટ અને ચોક્કસ નીતિઓ આધારિત ક્યાંક ને ક્યાંક આપણે સગવડ આપતા હોઈએ છીએ. જેમ કે હમણાં જ 1-2 દિવસ પહેલા જ બરોડામાં એક નિર્ણય થયો કે ભાઈ લેડીઝ હોય એટલે વિદ્યાર્થીઓની
તો એને બસની અંદર નિઃશુલ્ક મુસાફરી કરી શકે, તો એનું ભણતર કરી શકે, જઈ શકે, આવી શકે. આર્થિક રીતે નબળા બહેનો અથવા તો અભ્યાસ કરતી દીકરીઓ હોય તો એને લાભ થાય. ચોક્કસ આવી નીતિઓ અમુક બનાવવાની એટલે આવતી હોય છે કે અમુક શૈક્ષણિક જગતની અંદર નારી પાછળ પડી ગઈ તો એને આપણે પ્રોત્સાહન આપીએ. આર્થિક રીતે નબળા લોકો હોય, અનુસૂચિત જનજાતિ, જાતિ, ગ્રામીણ વિસ્તારના લોકો હોય, એ સિવાય બીજા પણ એવા લોકો છે કે જે આ આર્થિક રીતે પગભર ઊભા થવામાં જો એમને થોડી મદદ મળે તો ચોક્કસ એ આગળ વધી શકે. અને સુપ્રીમ કોર્ટે બહુ સારી વાત કરી કે આના કરતાં તમે રોજગારીની તકો વધારો, પરંતુ રોજગારીની તકો તો આપણે વધારીએ જ છીએ સાહેબ. ક્યાંક ને ક્યાંક રોજગારી પગભર ઊભા થાય અને એ નાની સહાય કઈ પણ વ્યક્તિગત રીતે આપી હોય તો એને રોજગાર, ધારો કે બહેનોને આપણે સીવણના મશીન મારી વાત આપીએ તો છીએ. સાંભળો. આપણે રોજગારીની વાતો થાય, કોકને સહાય આપવાની વાતો થાય. સહાય ક્યારે આપવી પડે કે જ્યારે સામેવાળો વ્યક્તિ નબળો છે ને આપણે કેપેબલ છીએ. પરંતુ અત્યારે તો ગુજરાત સરકાર ખુદ ઘાટામાં ચાલે છે, એમની ઉપર લાખો કરોડોનું દેવું છે. બહુ સારી વાત અને સ્પષ્ટતા સાથે કહું, સરકાર માત્ર કમાવા માટે અથવા તો ઘાટો ન કરવા માટે એક વિષય ઉપર સરકાર નથી હોતી. રાજા કે રાજતંત્રની અંદર વસ્તુ જુદી હોય કે ભાઈ અથવા તો વ્યાપારીકરણની વસ્તુ જુદી હોય, એ આખી જુદી છે કે એમાં પ્લસ માઇનસ નફા નુકસાનનું ધોરણ જોવાનું આવ્યું. પ્રજાના હિતના માટે, પ્રજાના હિતલક્ષી કામો માટે સરકારે ગમે તે રીતે પ્રજાને ફાયદો થાય અને ગરીબ પ્રજાને ફાયદો થાય એના માટે આ કામ કરવાનું હોય છે. ધારો કે આપણે એસટી તંત્ર અત્યારે લોસમાં જતું હોય અને આપણે વિકલાંગો માટે એમને મફત સુવિધા આપીએ જવા આવવાની, મુસાફરી કરવાની, તો શું એ લોસમાં જાય છે એટલે એ લોકોને સુવિધા નહીં આપવાની? એટલે આ એક સરકારનું માધ્યમ નફાનું નથી હોતું. સુવિધાઓ જ્યારે સરકાર પૂરી પાડતી હોય છે ત્યારે એ માત્ર નફો કરવાની દ્રષ્ટિએ, એ નિગમ હોય તો એ નફો કરવાની દ્રષ્ટિએ, કે એ આર્થિક પંચ હોય અથવા આર્થિક આયોગ હોય તો એ નફો કરવાની દ્રષ્ટિએ નથી હોતું. પરંતુ છતાં હું એવા સાથે સંમત છું કે રોજગારીની તકો વધે તો ચોક્કસ આવનારા દિવસોની અંદર આ લાભ આપણે આ જે નફો નુકસાન છે એ ઓછો કરી શકીએ. જી બિલકુલ. નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. જે રીતે વાત અહીં થઈ રહી છે કે રેવડી, હું એ વાત નથી કહેતો કે ભાજપ સરકાર આપે છે અથવા કોંગ્રેસ અથવા તો આપ, તમામ લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે કંઈક તો વચનો આપતા હોય છે ને આ ચોક્કસ છે કે જો કંઈ જોતું હોય તો કંઈક આપવું પડે અને કોઈ લાલચથી જ એ મતદારો પણ મત આપે. પરંતુ અહીં વાત એ છે કે સરકાર ખુદ દેવામાં છે ને સામે મફતનું દેવા જાય છે. આપ આ મુદ્દાને કઈ રીતે જોઈ રહ્યા છો? સુપ્રીમ કોર્ટે પણ આ જ મુદ્દાને લઈ ટકોર લગાવી છે. મફતનું દો એનો વાંધો નથી, પરંતુ તમારી પાસે તો હોવું જોઈએ ને. કોક પાસેથી લઈને કોઈને આપવું, આ કઈ બાબતનો ન્યાય ગણવો? મને સવાલ પૂછ્યો. જી નિકુલભાઈ. હા, હું એક્ઝેક્ટલી સાંભળી નથી શકી રહ્યો, પણ હું મારો પ્રયત્ન કરું છું કે તમે જે સવાલ પૂછ્યો અને જે આપણો મુદ્દો છે, બેઝિકલી નામદાર સુપ્રીમ કોર્ટના જે બી ઓબ્ઝર્વેશન્સ છે એ ડેફિનેટલી દરેક સરકારે વિચારવા જોઈએ. કારણ કે ટેક્સ પેયર્સના જે કોઈ બી રૂપિયા આપણે જ્યારે કલેક્ટ કરીએ છીએ તો એ લોકહિતમાં ને લોક કલ્યાણમાં વપરાવા જોઈએ. પરંતુ એ લોકહિત ને લોક કલ્યાણના પૈસા જે છે એ લોકોને આત્મનિર્ભર બને જે રીતના એના પાસે જો વાપરે, કારણ કે સમજી લો કે શિક્ષણમાં વાપરે તો એ એક વ્યક્તિ શિક્ષિત બની અને દેશની અંદર એ પોતે પોતાના શું કહેવાય ઉપયોગિતા સફળતાપૂર્વક આપશે. અને એ જ રીતના સમજી લો કે આપણે સ્કોલરશિપ આપીએ છીએ તો એક પ્રોત્સાહન હોય છે. એ જ રીતના સમજી લો કે આપણે કોઈ શાળા, સ્કૂલ, હોસ્પિટલ્સ જેવા સંસ્થાઓ બનાવીએ છીએ તો એ સમગ્ર સમાજને ઉપયોગી થાય છે. એટલા માટે ખાસ કરીને એમના ઓબ્ઝર્વેશન છે કે ઘણી વખત આપણે જોયું છે કે રાજકીય પક્ષો મત મેળવવાના લાલચાએ આપણે ઘણી વખત ઘણી સ્કીમો ચૂંટણીઓ ડિક્લેર થવાના હોય પહેલા લઈને આવે છે ને એને આપણે રેવડી કલ્ચર કહીએ છીએ. તો એ રેવડી કલ્ચરમાં મફત વીજળી આપવી, મફત ખાવાનું આપવું, આ બધા જે કોન્સેપ્ટ છે ડેફિનેટલી એક પુખ્ત વયે દરેક રાજકીય પક્ષોએ વિચારવા જોઈએ. કારણ કે એ અલ્ટિમેટલી એના ફાયદાઓ કેવી રીતના લોકો સુધી પહોંચે છે એના બી શું કહેવાય કે વિશ્લેષણ થવા જોઈએ. અને વિશ્લેષણ થયા પછી એના જે રિપોર્ટ્સ આવે એ રિપોર્ટ્સના ભાગરૂપે પુખ્ત વયે દરેક રાજકીય પક્ષોએ વિચારવું જોઈએ. પરંતુ એ નથી થઈ રહ્યું અને એના માટે સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. તો
શું કહેવાય કે સાચી વસ્તુ છે. અને હું એટલું જ કહીશ કે કોઈ બી જ્યારે સરકાર બને છે લોકોના મતથી બને છે, અને જે ટ્રસ્ટ જે લોકોએ એમને આપ્યો છે એને પૂર્તતા કરે એવી જ હંમેશા લાગણી હોવી જોઈએ. જી બિલકુલ. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. આપણે સીધી વાત આજે ગુજરાતની કરીએ છીએ કે ગુજરાતમાં કરદાતાઓ છે એની સંખ્યા અત્યારે 13,89,000 જેટલી છે, અને એમની તરફથી ભરવામાં આવતો 80,000 કરોડ કરતા પણ વધુનો કર છે. અને 2017 નો આંકડો છે કે 5.15 5,15,000 જેટલા જ કરદાતા હતા, અને 26 આવતા આ આંકડો ક્યાં પહોંચી ગયો છે? 14 લાખ સુધી પહોંચી ગયો. આપને શું લાગે છે કે કરદાતાઓ વધ્યા છે પરંતુ તેમને સુવિધા મળે છે, કે સરકારનો જે ખર્ચ છે જે જાહેરાતો અને મફતની રેવડીમાં જાય છે? જી મુકેશભાઈ. મુકેશભાઈ, આપનું માઇક મ્યુટ થઈ ગયું છે, તેને ખોલીને વાત કરો તો અવાજ આવે. ટેકનિકલ પ્રોબ્લેમ છે. હું કમલેશભાઈ આપની પાસે આવીશ. જાહેરાતની સરખામણી આપણે કરવા જતા હોય કે સરકાર કેટલી જાહેરાત કરે છે, અને આપ શું માનો છો કે જાહેરાત કરવાનું કારણ શું હોવું જોઈએ? નહીં, જો ખોટી જાહેરાતો અને પ્રદર્શન કરવું એ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તરીકે જ્યારે હું વાત કરું છું ત્યારે ભારતીય જનતા પાર્ટીને એવો વિષય આવતો નથી. ચોક્કસ કોઈ પણ ચૂંટણીની અંદર ચૂંટણી આવતી હોય અને એની જાહેરાતો, જેમ કે પંજાબની અંદર ચૂંટણી આવી રહી છે અને પંજાબની અંદર તમે ગુજરાતની અંદર હું જોઉં છું અખબારની અંદર પહેલા પાને દરેક ન્યૂઝપેપરની અંદર એની જાહેરાત હોય, અને એ પણ એક એવા માધ્યમથી હોય કે જે આપણને એમ લલચાવનારી જાહેરાત કરી શકાય. એટલે એવું હોઈ શકે ચૂંટણીમાં એ લોકો કરી શકે, એટલે કોઈ વિપક્ષ હોય તો પણ કરે. પરંતુ હું એવું માનું છું કે દરેક જેટલો પૈસો આપણે ટેક્સમાં આપીએ છીએ તો એ ટેક્સનો પૈસો આપણને સુવિધા મળે છે એના માટે આપીએ છીએ. દરેક પ્રકારની સુવિધા મળે છે, કેટલી મળે છે એ પાછો એક ચર્ચાનો વિષય છે. પરંતુ સુપ્રીમ કોર્ટે એટલું તો સ્પષ્ટ કીધું છે કે ખાસ વીજળીના બાબતમાં કે તમે જે વીજળી આપો છો મફત, તો એ વીજળી ક્યાંક ને ક્યાંક એ લાભાર્થીઓને તો લાભ થાય છે, પરંતુ એમાં જે ખાધ પડે વીજ કંપનીની અંદર, તો એ ખાદ્ય એ જે શોર્ટેજ પડે છે એ કેવી રીતે પરિપૂર્ણ થાય, એ તો સરકાર ઉપર ભારણ આવે છે. તો એ પણ હું એવું માનું છું કે ગરીબ હોય, અમુક નાના યુનિટ ઓછા યુનિટ ધરાવતા હોય એવા લોકોને આપણે લાભ આપતા હોઈએ છીએ. ચોક્કસ કોઈ પાર્ટી મુકેશભાઈ, હું આવું આપની પાસે. છે એ 30,000 વ્યક્તિઓ છે, અને બાકીના જે ટેક્સ ભરનારા છે એ માત્ર ઇન્કમ ટેક્સ ના ફોર્મ ભરે છે, ગવર્મેન્ટ સેલરીના ફોર્મ ભરે છે. એનાથી સરકારને કઈ મોટી આવક થતી નથી. પરંતુ આની આવક પાછળ જે સરકાર જે રીતે મફતની રેવડીઓ વેચે છે, આની શરૂઆત તો જયલલિતાએ મફતની સાડી વેચવાની શરૂઆત કરી નાખી હતી. મફતની અંદર રાજસ્થાનની અંદર ગેસના બાટલા આપી દીધા, બિહારની અંદર 10,000 રૂપિયા મહિલાઓના ખાતામાં નાખી દીધા. આ શું દર્શાવે છે કે સરકારને વોટ બેંક ખાતર પ્રજાના ટેક્સના નાણાંનો વ્યર્થ કરવો, એનો નાણાંનો બગાડ કરવો. આજે તમે ગુજરાતની અંદર 75 લાખ લોકોને મફતનું અનાજ આપો છો અને ગુજરાતની વિકાસની વાત કરો છો. આ કયું વિકાસ મોડલ છે? જે ટેક્સ ભરે છે, શું એ ટેક્સ ભરનારાને પોતાની જે સવલતો મળવી જોઈએ છે મળે છે? ના. તો જે પ્રકારનું બજેટ આપણને મૂર્ખ બનાવવાના ચોપડા રજૂ કરી દે છે, આંકડાઓ રજૂ કરી દે છે. વર્ષોથી જુઓ, 2002 ની અંદર 13,000 કરોડ રૂપિયાનું દેવું હતું, જે આજે 2026માં 1,23,000 કરોડ રૂપિયાનું દેવું છે. અને જયારે આટલું દેવું ગુજરાતમાં હોય, દેશની અંદર આપણે 5 ટ્રિલિયનની વાત કરતા હોઈએ છીએ, અને જે પ્રમાણે આપણું જે ટ્રિલિયનમાં દેવું છે, અને આટલું દેવું જો આપણે ચૂકવી ન શકતા હોઈએ તો શા માટે મફતની અંદર લોકોને આપવું? તમે મફતમાં અનાજ આપો, મફતમાં વીજળી આપો, ખેડૂતોને સહાય આપો, તો કામ કોણ કરશે? ઉદ્યોગો નબળા થઈ રહ્યા છે, સબસિડી પહોંચતી નથી. જે પ્રમાણે બજેટ જઈ રહ્યું છે, બજેટ કોના ખાતામાં જાય છે? એ મંત્રીઓના ખાતામાં જાય છે, મંત્રીઓના ખિસ્સામાં જાય છે. ટેન્ડરો પાસ કરાવે છે એના કોન્ટ્રાક્ટરોમાં જાય છે. આ જાહો દલાલી, વીવીઆઈપી ની જાહો દલાલી કોના પૈસે થઈ રહી છે? તો સુપ્રીમ કોર્ટના અવલોકનને અમે સમર્થન કરીએ છીએ. એના ઉપર કામ થવું જોઈએ. અને એ જે પ્રકારે સરકાર પદ્ધતિસર
ગરીબોને શિક્ષણ આપો. આજે ગુજરાતમાં શાળાઓ ઓછી છે. શિક્ષણની અંદર અમે શિક્ષણ સુધારીશું, પણ કઈ રીતે સુધારશો? અમે નશા મુક્તિ ના કેન્દ્રો ખોલીશું, તો ભાઈ નશો ગુજરાતમાં તો નશા મુક્તિ છે, તો શા માટે તમારે નશા ગુજરાતમાં બેન છે દારૂ, તો શા માટે નશા મુક્તિ કેન્દ્ર ખોલવાની જરૂર પડે છે? આ શું દર્શાવે છે? કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવી રહ્યું છે, આ શું દર્શાવી રહ્યું છે? તો જ્યારે કોઈ લેતું હશે, જ્યારે ડિમાન્ડ હશે, ત્યારે માર્કેટની અંદર આવશે ને આ વાત. જી બિલકુલ. મુકેશભાઈ, કહેવાનો ભાવાર્થ એ છે કે જે પ્રમાણે સુપ્રીમ કોર્ટનું અવલોકન છે એની અંદર રાજકીય સમીક્ષા, રાજકીય પાર્ટીઓની ઈચ્છા શક્તિ, સર્વને ન્યાય આપવો જોઈએ. મુકેશભાઈ, સર્વને ન્યાય મળશે તો પ્રજાના ટેક્સના નાણાંના પૈસાનો સારો ઉપયોગ થશે. જી બિલકુલ. મુકેશભાઈ, મારો એક સવાલ છે આપને. ભારત એઆઈ ની વાતો કરી મુકેશભાઈ, રહ્યા છે, ઊંચા ટેકનોલોજી ની વાતો કરી રહ્યા છે, ડિજિટલ ની વાતો કરી રહ્યા છે, અને છતાંય આપણે 5-5, 7-7, 10-10, 15-15 ડોક્યુમેન્ટ બનાવવાના. આધાર કાર્ડ બનાવો, ડ્રાઇવિંગ લાયસન્સ બનાવો, રેશન કાર્ડ બનાવો, મુકેશભાઈ, આધાર કાર્ડ બનાવો, ક્રેડિટ કાર્ડ બનાવો, એટલે 50 કાર્ડ લઈને પોકેટમાં ભરવાનું. મુકેશભાઈ, મારો અવાજ આપને સંભળાય છે? વિશ્વમાં અન્ય દેશોની જેમ. પણ રાજકીય પક્ષોએ પોતાની ખીચડી પકાવવા માટે આ ગેમ કરી રહી છે અને પ્રજાને મૂર્ખ બનાવી રહી છે. એના ઉપર કામ થવું જોઈએ. ખાસ નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. આપને શું લાગે છે કે કદાચ એ જાહેરાતો કરતા એ પ્રાથમિક સુવિધાઓ આપવામાં એ ખર્ચ થતો હોય તો સરકારની જાહેરાતો કરવાની જરૂરિયાત પડે ખરા? જી નિકુલભાઈ. હા, જે રીતના અત્યારના પરિસ્થિતિ છે, અને ખાસ કરીને હું મુકેશભાઈ દ્વારા જે મુદ્દા રેઝ કરવામાં આવ્યા એને હું ખાસ એન્ડોર્સ કરીશ, કારણ કે જ્યારે ટેક્સના વસૂલાત સરકાર કરે છે કોઈ બી ભાગરૂપે, તો એની પ્રાથમિકતા એવી હોવી જોઈએ કે દરેક નાગરિકને એના મૂળભૂત સુવિધા અને એની જે જરૂરિયાતો છે એ પરિપૂર્ણ થાય. પરંતુ આપણે એ ટેક્સના કલેક્શન પછી બી મલ્ટી ટેક્સ લેયર સ્ટ્રક્ચરમાં એક્ઝિસ્ટ કરીએ છીએ, અને જ્યારે બી હું અહીંયા કોઈ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસની પણ એક આ નેશનલ મુદ્દો છે અને દરેકને લગતો મુદ્દો છે અને દરેક નાગરિકનો મુદ્દો છે, તો એક નાગરિક તરીકે હું ડેફિનેટલી મારી લાગણી વ્યક્ત કરીશ કે શું કહેવાય કે કોઈ પણ જાતના રેવડી કલ્ચર એટલા એક્સ્ટ્રીમ ના હોવા જોઈએ જેના લીધે જે હાર્ડ અર્ન્ડ ટેક્સ પેયર્સના જે પૈસા જે સરકાર લે છે એના પૈસા એવા લોકોને પાસે જાય કે જે શું કહેવાય એને ખરેખર એને જરૂરિયાત નથી હોતી. અને ઘણીવાર આપણે શું કહેવાય કે સ્કોલરશિપ્સના બી ફંડામેન્ટલ્સમાં જોયું છે કે જે આવકના દાખલાના મૂળભૂત જે સ્ક્રુટિની થવા જોઈએ, તો એ ઘણીવાર આપણે તલાટીના ત્યાં કઈ રીતના બને છે આપણને ખબર છે, એના લીધે બી જે જરૂરિયાતમંદ લોકો છે એના ફાયદા એના સુધી પહોંચતા નથી. તો આપણે એના પર કામગીરી સૌ ભેગા મળીને કરીએ અને સુપ્રીમ કોર્ટના જે અવલોકન છે એને આવકારી અને સમગ્ર રાજકીય પરિપ્રેક્ષમાં આપણે જો આને જોઈએ તો દરેક પક્ષે આના પર ગંભીરતાથી વિચારી અને પોતાના બજેટ કે મેનિફેસ્ટોઝની અંદર આવા જે કોઈ રેવડી કલ્ચરના કોન્સેપ્ટો એને ઓછા કરવા જોઈએ. જી બિલકુલ. કમલેશભાઈ, હું આપની પાસે આવીશ. ખૂબ સરસ રીતે આ મુદ્દો એટલા માટે જરૂરી છે કે જે ટેક્સ ભરે છે આશા સાથે ટેક્સ ભરે છે કે મને કંઈક મળવાનું છે. એ કોઈ પણ સરકાર હોય, તમામ ગુજરાતની વાત હોય કે તમામ દેશની વાત હોય, તમામ દેશના રાજ્યોમાં આ જ પરિસ્થિતિ છે કે સરકારો દેવામાં છે તેમ છતાં હજુ પણ મફતનું આપવું છે. મફતનો વિરોધ નથી, પરંતુ કદાચ એની જગ્યાએ એમને રોજગારી મળી હોત તો, કદાચ એમને કમાવાનું સાધન મળ્યું હોત તો મફતની આપવાની જરૂરિયાત શું ઊભી થાત? તો હવે પ્લાનિંગ શું છે કે શું મળવાનું છે ગુજરાતની જનતાને? બજેટ પણ આવી ગયું, હવે નવું વર્ષ પણ શરૂ થઈ ગયું છે. શું આશા રાખી શકે કે મફતનું જ લેવાનું છે હજુ પણ? નહીં, ચોક્કસ. જો સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સ હોય કે જે રીતે રાષ્ટ્રીય લેવલે આની સમીક્ષા થવી જોઈએ, તો એ સમીક્ષા થાય એમાં કોઈ વાંધો નથી. કદાચ રાજકીય પક્ષો, ભાઈએ મુકેશભાઈ બહુ સારી વાત કરી છે, રાજકીય પક્ષો પોતાના સ્વાર્થની પણ વાત કરતા હશે, એ પણ હું એમની વાત સ્વીકારું, ચલો ચોક્કસ. પરંતુ આ દેશની અંદર જ્યારે કોઈ પણ સરકાર હોય, અને ખાસ કરી ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય એ હોય કે આર્થિક રીતે નબળા લોકો હોય, સામાજિક શૈક્ષણિક રીતે પણ નબળા હોય, અને જેના ઘરની અંદર હવે અત્યારે એવું પણ તમે ટીવી ઉપર બતાવી રહ્યા છો કે રાશન આપણે આપીએ છીએ, તો આપણે એટલા માટે રાશન આપીએ છીએ
કે એ લોકોના ઘરની અંદર ક્યાંક ને ક્યાંક એ ચિંતા ન રહે કે કોઈ પણ વ્યક્તિ, આપણે માનવ અધિકારમાં બી માનીએ છીએ કે ભૂખ્યું કોઈ ના રહેવું જોઈએ, તો એ ભૂખ્યા ના રહે એના માટે આપણે રાશન પૂરું પાડીએ છીએ. ચોક્કસ મને ગર્વ સાથે કહેવાની વાત થાય છે કે જે ગરીબી રેખા નીચે લોકો હતા એમાંથી કેટલા ટકા આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા, અને આ બજેટના માધ્યમથી અમે પણ જે નક્કી કર્યું છે એ પ્રમાણે વધુ કેટલા લાખ લોકો જે છે એ ગુજરાતમાં ગરીબી રેખામાંથી બહાર આવશે. તો એ આપણે કોશિશ કરીએ છીએ. ચોક્કસ એમને રોજગારી મળે, એમને આર્થિક સહાય પણ મળે, અને સાથે સાથે એવું પણ વાતાવરણ બને કે એ મધ્યમ વર્ગ, જે ગરીબ એકદમ ગરીબ વર્ગ હોય એમાં મધ્યમ ગરીબ વર્ગની રેખાની અંદર આવી જાય, અને જેના કારણે એનું આર્થિક ભરણ પોષણ એકદમ સક્ષમ બની જાય. એટલે વિષય વસ્તુ ચર્ચાનો એ ચોક્કસ હોઈ શકે કે ટેક્સના પૈસાથી તમે સુવિધાઓ, તો જો વિકાસની વાત થાય તો ભારતીય જનતા પાર્ટીએ તો વિકાસના માધ્યમથી ઘણું બધું વિકાસ કર્યો છે, ઘણા લોકોને ઘણું બધું આપ્યું છે. દરેક વર્ગના લોકોને ક્યાંક ને ક્યાંક કંઈક આપવું. અત્યારે ધારો કે ખેડૂતોને આપણે થોડી વીજળી માફ આપી દઈશું તો એના કારણે આ ખેડૂતોનું ઉત્પાદન વધશે, ઉત્પાદન વધશે તો આર્થિક રીતે સક્ષમતા પણ વધશે. તમે વીજળી મફત આપી શકશો. રાશનની વાત કરી એમ અમે ખેડૂતોને વીજળી મફત આપવાની વાત કરીએ છીએ. તો કમલેશભાઈ, તમે વીજળી મફત આપી છે પરંતુ ભાવ નથી મળતા. જો કદાચ એ ભાવ ઉપર હોત તો વીજળી મફત આપવાની જરૂરિયાત નથી. ભાઈ, એ પણ મુદ્દો છે. વીજળી મફત ત્યારે જ આપવાની હોય તો એ ખેતી કરશે પછી એક સક્ષમતા બનશે. એટલે એને એ જે ઉત્પાદન કરવું છે એમાં ઓછો ખર્ચો થશે ને, તો ઓછો ખર્ચો થશે તો એને ભાવ, અને બીજા જે પ્રદેશોની અંદર જે આપણે ખેડૂતોને આર્થિક સહાય કરીએ છીએ એના કરતા ગુજરાતની અંદર ઘણી બધી કરીએ છીએ, એને ભાવ પણ સારા ટેકાના ભાવ મળે છે. અને આ એક વાતાવરણની અંદર ક્યાંક ને ક્યાંક કોઈ અતિવૃષ્ટિ થઈ કે કંઈક થઈ તો સહાય પણ આપણે આપીએ છીએ. તો ચોક્કસ સરકાર માત્ર નફાનું ધોરણ ન વિચારવું જોઈએ અને દેવું થાય છે એ ન વિચારવું જોઈએ. દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જે નબળું વ્યક્તિ છે એને ક્યાંક ને ક્યાંક કંઈક ઉણપ ન રહી જાય, અને સક્ષમ વ્યક્તિઓ છે એ વિકાસના માધ્યમની અંદર સક્ષમ વ્યક્તિઓને જે પણ આપણે વિકાસના માધ્યમથી જે આપવાનું છે, અથવા તો ક્યાંક ને ક્યાંક એની પ્રગતિ રોકાઈ ન જાય. જેમ કે અમે સૌના વિશ્વાસની પણ વાત સાથે આગળ લઈ ગયા છે અને સૌના પ્રયાસની પણ વાત. જી બિલકુલ. કમલેશભાઈ, હું આવું ફરીથી આપની પાસે. મુકેશભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ જે રીતે મફત વીજળીની વાત થઈ રહી છે કે મફત વીજળી ખેડૂતોને મળી રહી છે તો ખેડૂતોનું ઉત્પાદન વધશે, પરંતુ આ વખતે આપણે જોઈ લીધું કે ટેકાના ભાવે ખરીદીમાં 125 મણ અસામાન્ય કહેવાય. એનાથી કદાચ ટેકો મળી શકે થોડો ઘણો, પરંતુ બિયારણ પણ નથી મળતું. સહાયમાં પણ 44,000 રૂપિયા, તેનાથી પણ ખાતરનો ખર્ચ નથી નીકળતો. હવે સરકારને આમાં શું કરવું જોઈએ કે હજુ પણ મફતની વીજળીથી ખેડૂતોનું ભલું થશે, ગુજરાતની જનતાનું ભલું થશે? નિકુલભાઈ, હું આપની પાસે આવીશ. આ મુદ્દો આપણે ખાસ ધ્યાનમાં લઈએ કે મફતનું ક્યાં સુધી આપવાનું, કે એવો સોર્સ હોવો જોઈએ, કોઈ એવી આવક હોવી જોઈએ કે મફતનું લેવાની ઈચ્છા ન થાય. જી નિકુલભાઈ. મને પ્રશ્ન સંભળાતો જ નથી. મને પૂછ્યું. જી જી નિકુલભાઈ, આપને પૂછ્યું છે કે થોડો પ્રોબ્લેમ લાગે છે, બંનેને સંભળાતું નથી. જી નિકુલભાઈ, પ્રશ્ન એવો હતો કે ક્યાં સુધી મફતનું લેવાનું છે, એવું શું આપવું જોઈએ કે મફતનું લેવાનું બંધ થાય? કમલેશભાઈ, ટેકનિકલ ખામી શું, આપની પાસે આવીશ. હવે વાત તો આપણે કરી કે વીજળીની, અને એ સારી બાબત છે કે ગુજરાતના ખેડૂતોને વીજળી મફત મળે, પરંતુ જ્યાં સુધી મફત મળશે ત્યાં સુધી કંઈક બીજું કમાવાની આશા નહીં જાગે, અથવા તો આપણે કહીએ કે એ શરીર નકામું થતું જાય જ્યાં સુધી મફતનું મળતું રહે. તો હવે એ મુદ્દો નથી વિચારતા? નહીં, ચોક્કસ. એટલે તો બજેટની અંદર MSME હોય કે બીજા સ્ટાર્ટઅપ ની વાત કરી હોય કે રોજગારીની તકે વધે એવા ઇન્ડસ્ટ્રીયલ આપણે ગુજરાતમાં લાવવાના હોય, બીજા લોકો રોકાણ કરે અને જેના કારણે આપણે રોજગારીની તકો વધે, એ બધા જ પ્રયાસો સરકાર દ્વારા થઈ રહ્યા છે. અને તમે જો બીજા રાજ્યો કરતા ગુજરાતનો વિકાસ એટલે વધે છે કે એ રાજ્યો એ જે બજેટ ફાળવવામાં આવે છે એનો પૂરેપૂરો સદુપયોગ થતો હોય છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક ત્રુટીઓ હોય અને સુપ્રીમ કોર્ટ જે ટકોર કરે છે એ પણ વિચારવાનું કહ્યું કે દિન પ્રતિદિન
આવનારા દિવસોની અંદર એવું માધ્યમ હોવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક આપણે આર્થિક સહાય કે બીજો પણ સહાય ઓછી આપવી પડે અને વધુ પ્રમાણમાં રોજગારીને તકો આપીને રોજગાર લોકો પેદા કરે અને જે મધ્યમ વર્ગ છે એ ગરીબ વર્ગમાંથી મધ્યમ વર્ગમાં પરિવર્તન થઈ જાય અને મધ્યમ વર્ગ છે એ પાછો આર્થિક રીતે સદ્ધર થઈને સક્ષમ બને તો એ ઉત્તર પ્રગતિ થાય એવું આપણે કરી રહ્યા છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતની અંદર તો આ દ્રષ્ટિકોણથી જે કામ થઈ રહ્યું છે એ આપણે જોઈ પણ રહ્યા છીએ. તમે આજથી 10 વર્ષ પહેલાનું આર્થિક રીતે જે સક્ષમ નતા એ લોકોનું એ આખો વ્યવહાર અને આજનો વ્યવહાર એકદમ તમને ડિફરન્સ લાગશે. આજનો વ્યક્તિ અને 10 વર્ષ પહેલાનો વ્યક્તિ ઉત્તર જેટલો પ્રગતિ કરી રહ્યો છે આર્થિક રીતે, સામાજિક રીતે, શૈક્ષણિક રીતે, એ આપણે બધું જ જોઈ શકીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક જરૂરિયાત પ્રમાણે આપણે પ્રજાને, ગરીબ પ્રજાને લાભ આપીએ છીએ અને લાભ આપતા ક્યાંક ને ક્યાંક બજેટમાં પણ એવું કરીએ છીએ કે જે ક્યાંક ને ક્યાંક ક્યાંથી પૈસો આવ્યો અને ક્યાંક ખર્ચાયો તો ચોક્કસ ટેક્સના પૈસા આવે છે. ટેક્સના પૈસાની અથવા તો સરકારની જે પણ આવક છે એ આવકમાંથી કેવી રીતે એને આખું માળખું બનાવવું એનું તો આ બજેટ હોય છે અને એના જ પ્રમાણે આપણે કરતા હોઈએ છીએ. તો રાશન મફત આપવાથી કે કંઈ બીજું એ કરવાથી ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોકને પેટમાં ક્યાંક ને કોકને દુઃખ થતું હશે, પરંતુ હું ચોક્કસ એવું માનું છું સરકારની પણ ફરજ છે કે પ્રજા જે ગરીબ છે કોઈ ભૂખ્યું ન રહે, કોઈ વંચિત ન રહે, કોઈને ક્યાંક ને ક્યાંક કોઈ તક ન મળે આગળ આવવાની, એના માટે પ્રજાના હિત માટે સરકાર તત્પર હોવી જોઈએ. જી બિલકુલ. ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હવે આશા એ રાખવાની રહી કે સુપ્રીમ કોર્ટની ટકોર ક્યાં સુધી ટકશે અથવા તો સરકારો આ મુદ્દે શું પગલાં લેશે? શું કરદાતાઓને એમનો હક અપાવશે અથવા તો શું આગામી સમયમાં મફતની રેવડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? આ તમામ પરિસ્થિતિઓ પર હવે આગામી સમયમાં નજર રહેશે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.